તો હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ગેમર. અને આપણે જે શું કરવા જઈ રહ્યા છીએ આ ખેતરમાં, આપણે આ ખેતરમાં વાવવા જઈ રહ્યા છીએ બટેટા, બધાના ફેવરિટ બટેટા. તો ચાલો આપણે પહેલાં તો મશીનની ખરીદી કરી લઈએ. અહીંયાથી આપણે તેની ઓરણી વાવી લઈ લઈએ, પછી તેનું કટર લઈ લઈએ, મીન્સ કે હાર્વેસ્ટર. હવે આપણે હાર્વેસ્ટરને ખરીદી કરી લીધી છે આપણે. તો ચાલો હવે આપણે આને ટ્રેક્ટર લઈ અને લેવા જઈએ. તો આપણું આ જોન્ડિયર ટ્રેક્ટર ક્યાં ગયું? હા, જોન્ડિયર ભાઈ, જોન્ડિયર લઈ લીધું. હવે આપણે લેવા જઈ રહ્યા છીએ આપણે તેની ઓયણીને બટેટાની. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ગાઈસ. તો ક્યાં આપણે ઓયણી લેતા આવીએ અને પ્લીઝ તમારા ગુજરાતી ગેમિંગ ફાર્મિંગને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. સબસ્ક્રાઈબ આપ લોગ સબસ્ક્રાઈબ નહીં કરતે યાર. તો હાલો આપણે અહીંથી ઓયણી જોડાવી લઈએ. તો આપણે ઓયણી હવે જોડાવી લીધી. ચાલો જોડાઈ ગઈ. હાલો હવે ટ્રેક્ટર જઈ રહ્યું છે ભાઈ ખેતરે. તો તમે બધી વિડીયોમાં બની રહેજો. તો હવે આપણે અહીંયા ઓયણીમાં બટેટા ભરી લીધા છે ભાઈ. તો ભરાય દેખાય તમને? આમાં દેખાતું જોઈ નહીં યાર, શું વાત કરો છો? તો હાલો હવે ઓયણીમાં બટેટા ભરાઈ ગયા. તો હવે શરૂઆત કરી દઈએ વાવવાની. તો ગાઈસ, જો આવી રીતે બટેટા વવાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો કે આમાં કેવી રીતે બટેટા વવાય છે. જો પારા પથાતા જાય પાછળ. કેમ છે આપણું જોન્ડિયર ટ્રેક્ટર? બાકી કાંઈ ઘટે લોસ ઘટે ને ભાઈ. હવે આને આપણે ઓટોમેટિક ઉપર અહીંયા નાખી દઈએ ને હવે આપણે એનું કટર લઈ લઈએ આપણે એને ઘરે. ચાલો આપણે કટર લઈને હવે જઈએ. હવે મીન્સ કે તમે હાર્વેસ્ટર કહેતા હો, અમે તો ભાઈ કટર કહીએ. અને તમારી ભાષામાં શું કહેતા હોય તમે ભાઈ આને કમેન્ટમાં જરી કહી દેજો. હાલો હવે આપણે લઈને જઈએ. તો આ છે ભાઈ, જોઈજો બટેટાનું મશીન કેવું છે. બાકી મોન્સ્ટર છે, મોન્સ્ટર. કાંઈ ઘટે લોસ ઘટે ને વાલા. હા, ઠોકી નથી આવી ગાડીને તો. હાલો જોતા રહીજો. આપણી હેડી પર આપણી હેડીનો હમણાં નવો વિડીયો આવવાનો છે. તો જોઈ નાખજો જરા. એ હિન્દીમાં આવી છે, કારણ કે મેં એનો પહેલો પાર્ટ હિન્દીમાં બનાવ્યો હતો ને, એટલે બીજો પાર્ટ તો ગુજરાતીમાં ન બનાવાય, એટલે મેં પહેલેથી જ બટેટા હવે ગુજરાતીમાં બનાવ્યા. તો આપણું મશીન ઘેર પૂગી ગયું છે બટેટાનું. તો કેવું છે બાકી મશીન તમે કોમેન્ટમાં જણાવી દીધો. તમને ગમ્યું હોય તો લાઈક કરી દીજો. આ બટેટાવાળું ખેતર બાજુ હવે ખેડાઈ ગયું. હવે તો આને આપણે ઓટોમાંથી આપણે મેન્યુઅલ આપણી રીતના હવે જરાક એક લાઈન તો આપણે ખેડી નાખીએ. હાલો ને પછી એને ઘર ભેગીનું કરી દઈએ ટ્રેક્ટરને. હાલો ભાઈ, જો આવી રીતના ખેડાય છે. તો અંદર બેસી જાઓ આપણે કેબિનની અંદર એસી વાળું છે. કરો ભાઈ ફ્રેન્ડનું. હવે એને ગમતું હોય લાઈક કરી દીધો. કેવું છે ટ્રેક્ટર? કાંઈ ઘટે લોસ ઘટે ને વાલા. આપણે આવું અહીંયા ન હોઈએ. ફ્રેન્ડ નથી તો કયું છે ભાઈ, મને નથી ખબર, ભૂલાઈ ગયું.
આ ભાઈ ટ્રેન્ડનું છે આપણું ફેવરિટ ટ્રેક્ટર. જો આપણે ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ હવે આને આપણે જવા દઈએ એને ઘેર. હાલો પૂગી ગયો આ ઘેર. આ આપણું જો બટેટાનું કટર જો કેવી રીતે ખુલે એ જોઈ જો ભાઈ કેવી રીતે કામ કરે. જો ખુલ્યો હા માથેથી કંઈક નીકળ્યું હો ભાઈ. ઓહો આ બટેટાનું સ્ટોરેજ ને આ તો ગજબ મશીન છે. આપણું અહીં ભારતમાં આવા મશીન ન આવે ભાઈ. આપણે તો ભાઈ ટ્રેક્ટર જ કાઢવા પડે. આના કટરું બટરું આપણે ન આવે તો આને આપણે ગોઠવી દઈએ હવે. તો એવું છે ભાઈ મશીન તો મને તો બહુ ગમ્યું હો ભાઈ. તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો ભાઈ. હવે સપોર્ટ કરજો તમારા ભાઈને. આ બટેટાનું વાવેતર હાલે જ છે. તો બસ આજના માટે આ એટલું જ. પાછી તમે બાકી કંટાળી જાઓ. આનો બીજો પાર્ટ હવે આવશે થોડાક સમયમાં. બટેટા ઉગી જાય પછી આપણે એનો બીજો પાર્ટ બનાવી નાખીએ બટેટા કાઢવાનો. તો વિડીયોમાં નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલને, ગુજરાતી ચેનલને સપોર્ટ કરજો ભાઈ. તો મળીએ હવે નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય ગાઈઝ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. બાય ગાઈઝ, લવ યુ બ્રો.